અહીંયા કોણ બચશે, અહીંયા કોણ બચીને જશે? આપણી પેઢીઓને હજી હજીવન રાખવી હોય, તમારે સુખ સંપત્તિ જાળવવી હોય, આમ નામ તમારે ભર્યું ભર્યું જીવન જીવવું હોય તો મહાપુરુષોની વાણી છે, યાદ રાખજો, અવળ વાણી છે મહાપુરુષોની, કે જે ભજન કરશે ને, ધ્યાન કરશે ને, સાધના કરશે, ઈ જ બચશે, બાકી બધાને કાળ ખાઈ જશે. એવા પ્રલયો થશે, થાય જ છે ને કંઈક ને કંઈક. 5-7 વર્ષે આપણા સુરતમાં કોરોના આવે, આ આવે, પ્લેગ આવે, કેટલા કેટલા મરઘીના રોગ, આ રોગ, કેટલું નામ ન આવડે એટલું પાણી આવે, બધું થાય. ઈ કાળના મુખમાંથી કોણ બચશે? તો કે જે ધ્યાન કરે છે, સાધના કરે છે, ભજન કરે છે, ઈ જ બચશે. બાપ, આ હું નથી કહેતી, આ મહાપુરુષો ઋષિ મુનિઓની આ એક ભાખેલી વાણી છે. બાપ, એટલે હાલતા ચાલતા, ઓફિસમાં ડ્રાઇવિંગ કરતા, સાંભળજો, કાન ખોલીને બેનો, વાસણ માંજતા, કપડા ધોતા, થોડુંક જાતે કામ કરજો. બધું કામ વાળી પાસે કામ નહીં કરાવતા. તમને કહું છું, હું કહું છું, જાતે હું કરું છું કામ, બધું જ કામ સવારથી તે સાંજ સુધીનું હું કોઈ પાસે કામ ન કરાવું. હું મારી જાતે કામ કરું છું, બધું જ વ્યવહાર કરું છું. તમારે તો ઘરે ઘંટી છે, મારે તો બહાર દવડા દળવા છે. તમારે તો કોઈ માણસ શાક દઈ જાય, અમારે તો શાક માર્કેટમાં જાવ. તમને એમ થાય એટલા બધા સસ્તા છે આ માતાજી, તમારા પગની ધૂળ છું હું, કાંઈ છું નહીં. તમારા પગની એક સામાન્ય ધૂળ છું. મારી પાસે કોઈ વસ્તુ કાંઈ છે. એક પરિવારમાં રહી, એક સંતોની કૃપાથી, સદગુરુ પરમાત્માની પિતાની કૃપાથી આ 35 વર્ષથી ભજન ને સંતવાણી અને શ્વાસ ઉશ્વાસે ગુરુજી મહારાજે ભજન આપ્યું છે, એ કરીએ છીએ. એટલા માટે તમને મોટામાં મોટો એક સંદેશ આપું છું, કાંઈ યાદ નથી રાખવું આખા ભજનમાં, સત્સંગમાં કાંઈ યાદ નથી રાખવું. સવારમાં ઉઠી અને જમણા હાથનું દર્શન કરી, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શન, એમ અને જમણા હાથનું દર્શન કરી અને હસતો ચહેરો રાખવાનો. અવડા તોબડા આની હારે નહીં ચડાવતા.